સ્વાગત છે તમારું યુટ્યુબ ચેનલ ફન વિથ લર્ન બાય દીપામાં. નમસ્કાર મિત્રો, જો તમને દેશભક્તિ ભરેલા વિડીયો ગમે છે તો વિડીયોને કાઇન્ડલી લાઈક કરો, શેર કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો. આજે આપણે જાણીશું 15 ઓગસ્ટ અને 26 જાન્યુઆરી વચ્ચેનો સાચો તફાવત. પાર્ટ 1, 15 ઓગસ્ટ સ્વતંત્રતા દિવસ. મિત્રો, 15 ઓગસ્ટ 1947ના દિવસે ભારતે બ્રિટિશ શાસનમાંથી આઝાદી મેળવી. આ દિવસ આપણા દેશનો જન્મદિવસ કહેવાય. ગાંધીજી, ભગતસિંહ, સુભાષચંદ્ર બોઝ જેવા વીર સ્વાતંત્ર્ય સેનાનીઓના બલિદાનને યાદ કરવાનો દિવસ. દર વર્ષે પ્રધાનમંત્રી લાલ કિલ્લા, દિલ્હી ખાતે રાષ્ટ્રધ્વજ લહેરાવે છે. દેશભક્તિ ગીતો, ભાષણો અને સાંસ્કૃતિક કાર્યક્રમો થાય છે. અર્થ: વિદેશી શાસનમાંથી મુક્તિ. પાર્ટ 2, 26 જાન્યુઆરી પ્રજાસત્તાક દિવસ. હવે વાત કરીએ 26 જાન્યુઆરીની. 26 જાન્યુઆરી 1950ના દિવસે ભારતનું બંધારણ અમલમાં આવ્યું અને ભારત બન્યું પ્રજાસત્તાક દેશ. આ દિવસ આપણને સ્વશાસન અને લોકશાહીનું મહત્વ સમજાવે છે. દર વર્ષે રાષ્ટ્રપતિ કર્તવ્ય પથ દિલ્હી ખાતે રાષ્ટ્રધ્વજ લહેરાવે છે. ભવ્ય પરેડમાં ભારતની સંસ્કૃતિ અને સૈનિક શક્તિ દેખાડવામાં આવે છે. અર્થ: લોકો દ્વારા બંધારણ મુજબ શાસન. એક નજરમાં તફાવત જોઈએ. 15 ઓગસ્ટ સ્વતંત્રતા દિવસ, 26 જાન્યુઆરી પ્રજાસત્તાક દિવસ. 15 ઓગસ્ટ બ્રિટિશ શાસનમાંથી મુક્તિ, 26 જાન્યુઆરી બંધારણ અમલમાં આવ્યું. 15 ઓગસ્ટ પ્રધાનમંત્રી ધ્વજ લહેરાવે, 26 જાન્યુઆરી રાષ્ટ્રપતિ ધ્વજ લહેરાવે. 15 ઓગસ્ટ રાજકીય સ્વતંત્રતા, 26 જાન્યુઆરી બંધારણકીય સ્વતંત્રતા. 15 ઓગસ્ટે આપણને સ્વતંત્રતા મળી, 26 જાન્યુઆરીએ આપણને પોતે શાસન કરવાની શક્તિ મળી. જો તમને આ માહિતી ગમી હોય તો કોમેન્ટમાં લખજો. જય હિન્દ, જય ભારત. થેન્ક્સ ફોર વોચિંગ. પ્લીઝ લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઇબ.